છે હવે પહેલી તારીખથી તમારું શરૂ થશે. અને કોર્સમાં આપણે જોઈએ તો તમારા જે બે પાઠ મારે કરાવવાના બાકી છે કે 12મું અને 13મું. તો જ્યારે તમે રાઉન્ડ 1 આપતા હશો ત્યારે આપણે એ દરમિયાન જો આપણને સમય મળે છે ત્યારે હું તમને આ બે પાઠ કરાવી દઈશ. અને આ પાઠના જે છે તમારી પાસે વિડીયો છે. તો શાળા મિત્ર છે ને શાળા મિત્ર એપમાં તમને આ બે પાઠ જે છે આપ્યા છે પાઠ્યપુસ્તકમાં શાળા મિત્ર એપમાં. તો એની સાથે વિડીયો પણ અપલોડ કર્યા છે એ લોકોએ શાળા મિત્ર વાળાએ. તો આ બે વિડીયો જે છે એમાંથી તમે જોજો. હું પણ તમને સમજાવીશ બરાબર. પણ આપણી પાસે ટાઈમ ઓછો છે કારણ કે આપણે અસાઇનમેન્ટ પણ લખવાનું છે. બરાબર રાઉન્ડ કેટલા કીધા? 4 પાઠ છે ને રાઉન્ડ 1માં. કયા કયા બીજો, 5મો, 6થો અને 9મો. કોણ હતું એ પ્રશ્ન પૂછવા વાળું મને ફરીથી બોલો તો. તું ગયા લેક્ચરમાં નતો લગભગ. ના મિસ નહોતો. મોહમ્મદ રઝા ભોજાણી. સારાણી. સારાણી મોહમ્મદ રઝા સારાણી. ઓકે. બીજો, 5મો, 6થો ને 9મો. બરાબર. તો મિસ આજે અસાઇનમેન્ટ બુકમાં તમને લખાવે છે પ્રશ્નો. કે જેથી આપણે જે છે પેલું જ રાઉન્ડ જે છે એ 1 તારીખથી શરૂ થાય છે એટલે આજે મિસ 12મો પાઠ શરૂ નથી કરતા. અસાઇનમેન્ટ જે છે તમને લખાવે છે રાઉન્ડ 1નું. એમાં પ્રશ્ન 1 માર્ક્સ વાળા પ્રશ્નો છે. બરાબર જે વિભાગ આપણે બી કહીએ છીએ. બરાબર તો એમાં પ્રશ્ન 1 કરીને તમારે લખવાનું છે. અસાઇનમેન્ટ બુકની વાત મીસે કરી હતી. કે અસાઇનમેન્ટ બુક બનાવવાની છે. જે આજે અસાઇનમેન્ટ બુક લઈને નથી બેસા રફ બુક લઈને બેસા છે. ને તમારી પાસે જો અસાઇનમેન્ટ બુક નજીક હોય તો ફટાફટ અસાઇનમેન્ટ બુક લઈ લ્યો. હું તમને થોડોક સમય આપું છું. અને જેને હજી બુક બનાવી નથી કે લીધી નથી એ લોકોએ અસાઇનમેન્ટ બુક લેવાની છે કારણ કે અસાઇનમેન્ટ બુક અને ફેર બુક બંનેના માર્ક્સ હશે. મિસ રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 અને જે ફાઈનલ એક્ઝામ આવશે વાર્ષિક પરીક્ષા એનું અસાઇનમેન્ટ પણ તમને અસાઇનમેન્ટ બુકમાં જ લખાવશે. તમને કોઈ હાર્ડ કોપી મળશે નહીં કારણ કે હવે આપણી પાસે ટાઈમ છે ને લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે આપણે એટલા માટે કમ્પલસરી બધા એ લખવાનું જ છે. ઝેરોક્સમાંથી તમે રીડ કરી નાખો છો લખતા નથી એ મિસને ખબર છે. બરાબર એટલે થોડું આળસ છે આપણા શરીરમાંથી દૂર થાય એના માટે પણ એ છે. બરાબર તમારા અક્ષર સુધરશે. તમને લખવાનો મહાવરો થશે તો વાર્ષિક પરીક્ષા જો ઓફલાઈન આપવાની હોય તો તમે અહીંયા આગળ આવો તો તમે સ્પીડમાં પ્રશ્ન મિસ કયા કયા ચેપ્ટર છે? કોણ છે? કોણ બોલ્યું હમણાં? શું આમાં નદી એસાઈનમેન્ટમાં લખી નાખું ને હા. ઓકે. બીજો પાઠ, 5મો પાઠ, 6થો પાઠ અને 9મો પાઠ. 2, 5, 6 અને 9 ઓકે. લખો વિભાગ બી કરીને લખો વિભાગ બી પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નોના નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. મિસ પેલા નીચેના વિકલ્પો નથી? ના વિભાગ બી તો લખાવી મેં તમને વિભાગ એમાં આવે ને વિકલ્પો તો વિભાગ બી કરીને તમને લખાવી વિભાગ એમાં વિકલ્પો આવે બેટા નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. કૌંસમાં લખો 1 માર્ક્સ માટે 1 માર્ક્સ માટેના આ પ્રશ્નો છે. આન્સર મિસ પેપર લખો સ્ટાઇલ લખાવશ ના અસાઇનમેન્ટ લખાવે છે. પેલું પ્રદૂષણ એટલે શું? પ્રદૂષણ એટલે શું? કોને આવડે છે પ્રદૂષણ એટલે શું?
પ્રદૂષણ કોને કેવાય કોને આવડે છે? મિસ કવ? બોલો. પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો હવા, પાણી અને જમીન. હમ. હાનિકારક પદાર્થોને લીધે દૂષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહેવામાં આવે છે. વેરી ગુડ લખી નાખો ચાલો. પર્યાવરણના જીવન પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો હવા, પાણી અને જમીન. હવા, પાણી અને જમીન. હાનિકારક પદાર્થોથી પ્રદૂષિત થવાની ઘટનાને પ્રદૂષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહેવાય. પ્રદૂષણ કહે છે એમનું પ્રદૂષણ કહે છે. બરાબર. બીજો સવાલ હવામાં CO2 વધવાથી કઈ મોટી સમસ્યા ઊભી થઈ છે? ઊભી થઈ છે. કવ જવાબ? બોલ. હવામાં CO2 વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી થઈ છે. વેરી ગુડ. લખો આન્સર. હવામાં CO2 વધવાથી વધવાથી ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા ઊભી થઈ છે. ઊભી થઈ છે. લખો આગળ સવાલ. ત્રીજો. હમ. વાસુદેવ ફડકે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? વાસુદેવ ફડકે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? લખો જવાબ. વાસુદેવ ફડકે પ્રતિજ્ઞા લીધી હતી કે કોઈને આવડે છે? વાસુદેવ હંમેશા આવડે. કઈ પ્રતિજ્ઞા લીધી હતી? વાસુદેવ બળવંત ફડકે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી દેશને ગુલામી માંથી મુક્ત નહી કરાવું ત્યાં સુધી હું કપાળ ઉપર ચંદન નહી લગાડીશ અને કેસ કર્તન કરીશ નહી. વેરી ગુડ. લખો આન્સર. વાસુદેવ બળવંત ફડકે પ્રતિજ્ઞા લીધી હતી કે અલ્પ વિરામ કરીને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખજો. દેશને ગુલામીમાંથી મુક્ત ન કરાવું ત્યાં સુધી હું કપાળ પર
ચંદન લગાડીશ નહીં, હું કપાળ પર ચંદન લગાડીશ નહીં. અને કેશ કર્તન એટલે વાળ કપાવા, કેશ કર્તન કરીશ નહીં, કેશ કર્તન કરીશ નહીં. વાળને શણગારવા, કડપાવા એ થાય. ચોથું, વીર સાવરકરે કયું પુસ્તક લખ્યું હતું? ખબર છે કોઈને? મિસ કહું? હા મિસ આવડે છે. બોલો. વીર સાવરકરે સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું. વેરી ગુડ. મિસ કહું આખું? આખું બોલો. હા. વિનાયક દામોદર સાવરકરે 1857 માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું. વેરી ગુડ. આગળ લખો જવાબ એનો. વિનાયક દામોદર સાવરકરે 1857 પછી ગુરુ વિરામ કરો એટલે 2 ટપકા કરો ઉપર નીચે કરીએ છે ને ગુરુ વિરામ. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857 નો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું. આખું પુસ્તકનું જ નામ હતું કે 1857 પછી 2 ટપકા ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. એટલે વાંચવું હોય તો એવી રીતે વાંચી શકીએ કે 1857 નો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. બરાબર. 1857 થી કોમા સિંગલ ઇન્વર્ટેડ કોમા શરૂ કરવાના છે અને સ્વાતંત્ર્ય સંગ્રામ લખ્યું ત્યાં કોમા પૂરું કરવાનું છે. એ પુસ્તકનું નામ છે 1857 નો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું. નામનું પુસ્તક લખ્યું હતું. બરાબર. હવે લખો સવાલ આગળ 5મો. જન્મદર એટલે શું? કોને આવડે છે આન્સર? કોઈને નથી આવડતું? લખો આન્સર લખો. મારો અવાજ આવે છે ને? મિસ મને આવડે છે. હા. બોલો કોને આવડે છે? જન્મદર એટલે શું? મને આવડે છે. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં 1000ની વસ્તીએ વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સરેરાશ સંખ્યાનો સરવાળાને જન્મદર કહે છે. થોડુંક પાછળથી ગડબડ થયું. બરાબર કે જન્મતા બાળકોની સરેરાશ સંખ્યાને તે વિસ્તારનું જન્મદર કહેવાય. લખો આન્સર. ચલો મિસ સરસ MCQ બોલ્યું. નથી? તારે વિભાગ 1 નો નથી લખવું બેટા? હા. તો MCQ તો છે જ ને. MCQ તો પેપરમાં હોય જ ને. તો મિસ હમણાં લખાવ્યા નથી? ના. વિભાગ A B થી શરૂ કર્યું. મિસ વિકલ્પોને હું નથી લખાવાનું? લખાવાનું છે. પેલા આ લખો ને બેટા. વિકલ્પો તો ફટાફટ તમે ટીક કરી નાખો છો. હા, જે લખવાના પ્રશ્નો હોય છે ને એ જ મૂકી દો છો. બરાબર. એટલા માટે વિભાગ B થી શરૂ કર્યું છે. બરાબર. લખો જન્મદર એટલે શું? જવાબ લખો. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ જ્યારે મેં સ્ક્રીન પ્રેઝન્ટ કરવાનું તમને કે ને બેટા કે તમારું લખાણ બતાવો તો કોઈ લેફ્ટ નહીં થાય. બરાબર. મને તમારી બુક બતાવવાની છે. લેફ્ટ થઈ ગયો. મને અહીંયા દેખાય છે.
કારણ કે કમ્પલસરી આ લખવાનું છે અસાઇનમેન્ટ બુકમાં. તમને કોઈ હાર્ડ કોપી મળવાની નથી, કારણ કે તમે લખતા નથી ને તો તમને લખાવાનું છે. તમે આ વખતે બહુ બધી જે છે ઝેરોક્સો ને આ બધું પીડીએફ માંથી તે લર્ન કર્યું છે, લખવાનું તમને આળસ આવે છે. તમારું મેઇન મકસદ જ એ છે કે તમે લખો, બરોબર, અને અમારી સાથે લખો. એટલે આ વખતે બધાએ કીધું જ છે કે કોઈને હાર્ડ કોપી નહીં મળે, બધાએ કમ્પલસરી મિસ સાથે લખવાનું છે, જેથી તમારા અક્ષર બગડી ગયા છે એ સુધરે, તમારા શરીરમાંથી આળસ જાય. અને 2 માર્ક્સના પ્રશ્ન કેટલા લાંબા હોય છે, 3 માર્ક્સના કેટલા લાંબા હોય છે, 4 માર્ક્સનું કેટલું હોય છે, એ તમને ખ્યાલ આવે તો પેપરમાં એવી રીતે લખી શકો. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતા જીવંત બાળકોની સરેરાશ સંખ્યા તે વિસ્તારનો જન્મ દર કહેવાય. આગળ લખો. 6થો સવાલ. સ્થળાંતર એટલે શું? જવાબ લખો. માનવી આજીવિકા અલ્પવિરામ વિકાસ કે અન્ય પ્રકારની આવશ્યકતા માટે મિસ ફરીથી બોલો તો. માનવી આજીવિકા અલ્પવિરામ વિકાસ કે અન્ય પ્રકારની આવશ્યકતા માટે એક સ્થળેથી બીજે સ્થળે જઈને વસવાટ કરે તેને સ્થળાંતર કહે છે. આગળ 7મો પ્રશ્ન. પ્રાથમિક ક્ષેત્રમાં કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે? પ્રાથમિક ક્ષેત્રમાં કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે? આન્સર લખો. પ્રાથમિક ક્ષેત્રમાં વન ક્ષેત્ર. બોલો. પ્રાથમિક ક્ષેત્રમાં વન ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર, મત્સ્ય ક્ષેત્ર વગેરેનો સમાવેશ થાય છે. કૃષિ ક્ષેત્ર આવે? પ્રાથમિક ક્ષેત્ર? કેમ? આવે ખરી, બધા આવે, પણ એટલા બધા ક્યાં લખવા. બધા આવે એટલે જો આપણે ક્ષેત્રો ભણ્યા ને એમાં પ્રાથમિક ક્ષેત્ર હતું, દ્વિતીય ક્ષેત્ર હતું અને સેવા ક્ષેત્ર હતું. બરાબર? યાદ છે? બોર્ડ પર લખ્યું હતું મિસે? પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. મત્સ્ય ક્ષેત્ર હતું. હા, તો જે બીજા ક્ષેત્રને એટલે દ્વિતીય ક્ષેત્રને કાચો માલ પૂરો પહોંચાડે, એટલે કાચો માલ જે છે પૂરો પહોંચાડે, અને એ કાચો માલ માંથી એ નવી વસ્તુનું ઉત્પાદન કરે છે. બરાબર ને? એ દ્વિતીય ક્ષેત્ર છે. તો પછી દ્વિતીય ક્ષેત્ર એ નવું માલ તૈયાર કર્યું
બરોબર, કોઈ નવીન જ વસ્તુ બનાવી દીધી તો ભાઈ એ ક્યારે પોસિબલ બન્યું? દાખલા તરીકે એક ઉદ્યોગે, મતલબ કાપડ ઉદ્યોગે, બરાબર, રૂ માંથી કાપડ તૈયાર કર્યું સુતરાઉ, તો એક કપડું બન્યું, એક નવી વસ્તુ બની, એ શેને આભારી છે? તો કપાસને આભારી છે. એ કપાસ હતું તો એમાંથી રૂ બની. હવે કપાસ આવ્યું ક્યાંથી? તો ભાઈ કૃષિ ક્ષેત્રમાંથી. તો કૃષિ ક્ષેત્ર શું કહેવાશે? તો કૃષિ ક્ષેત્ર છે એ પ્રાથમિક ક્ષેત્રમાં સમાવિષ્ટ થાય છે. એ બધા જ ક્ષેત્રો જે ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે, એ ક્ષેત્રો એ પ્રાથમિક ક્ષેત્રોમાં આવે છે. બરાબર, પ્રાથમિક ક્ષેત્રમાં જે ક્ષેત્રો છે એ બધા જ ક્ષેત્રોમાંથી કાચો માલ ઇન્ડસ્ટ્રીઓમાં જાય છે, ઉદ્યોગોમાં જાય છે, ને એમાંથી નવી જ વસ્તુ બને છે. ખેતરની મગફળી ખેતરમાં હોય છે ત્યારે મગફળી સ્વરૂપે હોય છે. એ રિફાઈન ઓઇલ કંપનીમાં જાય છે ત્યારે એને પીલવામાં આવે છે, એમાંથી તેલ કાઢવામાં આવે છે, અને નવી જ વસ્તુ તેલ જે છે બને છે. બરાબર, તો લખો પ્રાથમિક ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્ર અલ્પવિરામ, વન ક્ષેત્ર અલ્પવિરામ, ખાણ ક્ષેત્ર અલ્પવિરામ, પશુપાલન ક્ષેત્ર અને મત્સ્ય ક્ષેત્ર મિસ હું પછી તપેલી નો શું લખ્યું તે? મત્સ્ય. હા, મત્સ્ય. ત અડધો, સ અડધો ને ય, મત્સ્ય. એટલે માછલા ઉછેર કેન્દ્રો મેં તમને સમજાવ્યું હતું. બરાબર, મત્સ્ય ક્ષેત્ર વગેરે પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે. બરાબર, હાલો 8મો સવાલ. કેમ માઈક શરૂ હોય બંધ કરે? અનસ બંધ કર માઈક. ઓકે, તમારે જે બોલવું હોય બોલીને ફટાકથી માઈક બંધ કરી દેવાનું. બરાબર, રેકોર્ડિંગ શરૂ છે. તમારા ઘરનો બધો અવાજ આવે છે. અબ્બાસ અલી કોણ છે? આ નદીમ? નદીમ? હા મિસ. હા, અવાજ કેમ કર્યો બેટા આવો? હે મિસ? બેટા આવો અવાજ કેમ કર્યો તે? મિસ મારા માંથી નઈ મિસ, અનસ માંથી આવતો હતો. નહી, તારા માંથી જ આવતો હતો, કારણ કે અત્યારે શરૂ જ છે. જો મારે સ્ક્રીન તમારા નામ ને બધું દેખાય જ છે, એટલા માટે તમે લોગો રાખ્યો છે. બરાબર, લખો. કયો સવાલ આવીએ આપણે? 8મો. આઠમો ભારતમાં ઉદારીકરણની નીતિ ભારતમાં ઉદારીકરણની નીતિ કઈ સાલથી શરૂ થઈ? કઈ સાલથી શરૂ થઈ? ભારતમાં ઉદારીકરણની નીતિ કઈ સાલથી શરૂ થઈ? લખો જવાબ. ભારતમાં ઉદારીકરણની મિસ નીતિ, કવ બોલ. ભારતમાં ઉદારીકરણની નીતિ 1991માં થઈ હતી. લખો જવાબ. ભારતમાં ઉદારીકરણની નીતિ ઈસવીસન 1991 થી 1991 થી શરૂ થઈ. સવાલ આગળ. થોડી સ્પીડમાં લખજો. આપણા દેશમાં ન્યાય આપવા માટે કેવી ન્યાય વ્યવસ્થા છે? આપણા દેશમાં ન્યાય આપવા માટે કેવી ન્યાય વ્યવસ્થા છે? જવાબ લખો. આપણા દેશમાં ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે
તાલુકાની અદાલતો, અલ્પવિરામ જિલ્લાની અદાલતો, મિસ આ કયો પાઠ છે? અલ્પવિરામ વડી અદાલતો, અલ્પવિરામ વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલત એમ સળંગ અને સુગ્રંથિત ન્યાય વ્યવસ્થા છે. ઓકે, આગળ લખો. મિસ હું પેલા દેખાડીશ હો મિસ કેમેરા શરૂ કરી. મિસ ઓકે, ની દેખાડીશ. ગુડ. મિસ મારે દસ પેલો ને 5મો બાકી છે. કઈ વાંધો નહી. આપણા દેશમાં અનસ હું મોકલી દઈશ તને. હું લખાવીશ બેટા, એને અનસને લખાવી દઈશ જયારે કેમેરો પ્રેઝન્ટ કરશે ને પોતાની બુક બતાવશે ને ત્યારે. આપણા દેશમાં સર્વોચ્ચ અદાલત આપણા દેશમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? અમદાવાદ. વાહ. અમદાવાદમાં આવેલી છે સર્વોચ્ચ અદાલત? અમદાવાદમાં કઈ અદાલત આવેલી? દિલ્હીમાં આવેલી છે. દિલ્હીમાં. હા અમદાવાદમાં તો વડી અદાલત. હા મેં તો ચાય ને પછી કીધું ચાય ને કીધું. ઓકે. અમદાવાદમાં વડી અદાલત છે, સર્વોચ્ચ અદાલત દિલ્હી મેન લખો અદાલત. આપણા દેશમાં સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ, આપણા દેશમાં સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે. ઓકે, હવે આગળ સવાલ લખો 11મો. આપણા લખ્યું? આપણા બંધારણમાં ન્યાયતંત્રને આપણા બંધારણમાં ન્યાયતંત્રને કોનાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે? આપણા બંધારણમાં ન્યાયતંત્રને કોનાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે? લખો જવાબ. સરકારના બીજા બે અંગો કારોબારી અને ધારાસભા. હું કારોબારી મિસ હું કીધું? સરકારના બીજા બે અંગો કારોબારી અને ધારાસભા થી ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. આગળ રાષ્ટ્રીય સંઘની સ્થાપના ક્યારે અને શા માટે કરવામાં આવી? હું કીધું મિસ બોલો તો મિસ સવાલ. રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે અને શા માટે કરવામાં આવી? મિસ 11મો ના જવાબ મિસ એકવાર ફરીથી બોલી જાવ. નદીમ બોલ 11મા નો સવાલ જવાબ. મિસ ટાઈમ નથી મિસ મારે લખવાનું બાકી છે આ 12મો સવાલ. મિસ કહું? હમ. સરકારના બીજા બે અંગો કારોબારી અને ધારાસભાથી ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. હમ. કારોબારી અને ધારાસભાથી ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યો છે. સરકારના મુખ્ય બેટા 3 અંગો છે હરીશ. કારોબારી સભા, ધારાસભા અને ન્યાયતંત્ર. બરાબર? એ ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તો કોનાથી? તો સરકારના બે અંગો છે. ધારાસભા અને કઈ સભા બીજી? કારોબારી સભા. બરાબર? એ બંનેથી
સ્વતંત્ર રાખવામાં આવ્યું છે, કારણ કે તે નિર્ભીક રીતે સ્વતંત્ર રીતે ન્યાય આપી શકે એ માટે. બરાબર. હાલો 12મો સવાલ લખો. રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે અને શા માટે કરવામાં આવી હતી? લખો જવાબ. રાષ્ટ્ર સંઘની સ્થાપના પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્ર સંઘની સ્થાપના પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા વિશ્વમાં શાંતિ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્ર સંઘની સ્થાપના પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા એપ્રિલ 1920 એપ્રિલ 1920 કરવામાં આવી હતી. કરવામાં આવી હતી. 13મો સવાલ. કયા કયા રાષ્ટ્રો સલામતી સમિતિના કયા કયા રાષ્ટ્રો સલામતી સમિતિના શું કીધું? કયા કયા રાષ્ટ્રો સલામતી સમિતિના કાયમી સભ્યો છે? કાયમી સભ્યો છે. લખો જવાબ. સંયુક્ત રાષ્ટ્રમાં બેટા સલામતી સમિતિ છે ને, એના કાયમી રાષ્ટ્ર છે જે 5 એ કયા કયા છે જેને વિટો પાવર મળ્યો છે? એમ બી પૂછે છે કે સંયુક્ત રાષ્ટ્રમાં વિટો પાવર જે છે સલામતી સમિતિમાં કોને મળ્યા છે? બરાબર. સંયુક્ત લખો આન્સર. યુએસએ જવાબ કરીને લખો યુએસએ, કૌંસમાં લખો અમેરિકા, અલ્પ વિરામ ગ્રેટ બ્રિટન એટલે કે બ્રિટન, ગ્રેટ બ્રિટન, અલ્પ વિરામ ફ્રાન્સ, અલ્પ વિરામ રશિયા, જવાબ ફરીથી બોલો તો. યુએસએ કૌંસમાં અમેરિકા, અલ્પ વિરામ ગ્રેટ બ્રિટન, અલ્પ વિરામ ફ્રાન્સ, અલ્પ વિરામ રશિયા અને ચીન. ડેશ કરો, ડેશ કરો, ચીન પછી ડેશ કરો. આ 5 રાષ્ટ્રો સલામતી સમિતિના કાયમી સભ્યો છે. 14મો સવાલ લખો. વિશ્વની પાર્લામેન્ટ કોને કહી શકાય? જવાબ લખો. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય. વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય. ઓકે. 15મો સવાલ. ઈસવીસન 1953 -54 ઈસવીસન 1953-54 સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું હતું? આન્સર લખો. ભારતના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું હતું? બરાબર. આપણે પાઠમાં એક લેડીનો પિક્ચર બી છે અને નીચેનું નામ લખ્યું છે શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિત. બરાબર. એ ભારતના હતા.
લખો આન્સર. ભારતના શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત, શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત ઈસવીસન 1953-54 સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 16મું, આપણો દેશ ક્યારે આઝાદ થયો? આપણો દેશ ક્યારે આઝાદ થયો? ખબર છે કોઈને આપણો દેશ ક્યારે આઝાદ થયો? 47માં. નહીં. આપણો દેશ ક્યારે આઝાદ થયો? 15મી ઓગસ્ટ 1947. લખો આન્સર. આપણો દેશ 15મી ઓગસ્ટ 1947 ના દિવસે 1947 ના દિવસે આઝાદ થયો. 17મો સવાલ લખો. દેશી રાજ્યોના વિલીનીકરણની જવાબદારી કોને સોંપાઈ? લખો આન્સર. દેશી રાજ્યોના વિલીનીકરણની જવાબદારી કોને સોંપાઈ? ભારત દેશ આઝાદ થયો એ પછી 562 જેટલા દેશી રજવાડા હતા, જેમાં રાજાઓ શાસન કરતા હતા. એ બધા રાજાઓ પાસેથી એમના રાજ્યોને લઈ અને એક સંઘ બનાવવાનું હતું, ભારત સંઘ. ભાઈ એ કામ કોને સોંપવામાં આવી? એને વિલીનીકરણ કહેવામાં આવે છે, કે રાજ્યોમાંથી રજવાડામાંથી એક રાષ્ટ્ર સંઘની રચના કરવી, એના વિલીન કરવું. બરાબર. દેશી રાજ્યોના વિલીનીકરણની જવાબદારી કોને સોંપાઈ? તો જવાબ લખો. દેશી રાજ્યોના વિલીનીકરણની જવાબદારી ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ શ્રી વી.પી. મેનનને સોંપાઈ. 18મો સવાલ છે. તેમના સચિવ શ્રી વી.પી. મેનનને સોંપાઈ. વીપી મેનનને સોંપાઈ. 18મો સવાલ. નાયક વડાપ્રધાન પછી શું કરે છે આને ત્યાં? ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ શ્રી વીપી મેનન. 18મો સવાલ લખો. આપણા રાષ્ટ્રીય તહેવારો કયા કયા છે? કયા કયા છે આપણા રાષ્ટ્રીય તહેવારો? કોને નથી આવડતું? મને. તને નથી આવડતું? આપણા રાષ્ટ્ર તહેવારો નથી આવડતા? રાષ્ટ્રના તહેવારો. આઝાદી મળી ઈ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. અને 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી. બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું એ દિવસ જે છે આપણો રાષ્ટ્ર તહેવાર કહેવાય. બરાબર. તો હવે એ દિવસો યાદ કરવાના, કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો ભાઈ 26મી જાન્યુઆરી. લખો આન્સર. 26મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિન સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે.
26મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિન અને 15મી ઓગસ્ટનો સ્વાતંત્ર્ય દિન. સ્વાતંત્ર્ય દિન ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે, સિંગલ ઇન્વર્ટેડ કોમામાં. આપણા રાષ્ટ્રીય તહેવારો છે. આપણા રાષ્ટ્ર તહેવારો છે. કે હા, અહીંયા આગળ જે છે 1 માર્ક્સના પ્રશ્નો છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર. હવે તમારે આ સવાલના જવાબ જે છે એ જેને અસાઇનમેન્ટ બુકમાં લખ્યા હોય એને રફ બુકમાં એકવાર લખવાના છે, અને રફ બુકમાં લખ્યા હોય એને અસાઇનમેન્ટ બુકમાં લખવાના છે. હવે નદીમ પેલા જે છે સ્ક્રીન પ્રેઝન્ટ કરશે, મને બતાવશે. હા મિસ. હા. સ્ક્રીન પ્રેઝન્ટ કેમ કરી? કેમેરો શરૂ કરવાનો ને બેટા. ઓકે. અસાઇનમેન્ટ બુકમાં લખ્યું છે બેટા. અસાઇનમેન્ટ બુકમાં લખ્યું છે. અસાઇનમેન્ટ બુક. ઓકે. કેટલા પ્રશ્ન લખ્યા કુલ? કુલ કેટલા પ્રશ્ન લખ્યા? ઓકે, 18. વેરી ગુડ. હારીશ, બતાવો તો બેટા તારી બુક. હા મિસ બતાડો. મિસ હું બતાડું? તારે તો લખવાના છે ને 2 પ્રશ્ન. હું લખાવાની છું તને એટલે તને છેલ્લો રાખ્યો.